રીંગણનું અલગ પ્રકારનું ગ્રેવીવાળું શાક. જે લોકોને રીંગણ નહીં ભાવતા હોય તે લોકો પણ આ શાક અવશ્ય ખાશે. તો તે બનાવવા માટે નાની સાઈઝના લાંબા રીંગણ લઈ વચ્ચે કટ આપી ચીરો પાડી લઈશું. આ રીતે બધા રીંગણ તૈયાર કરી લઈશું. એક બાઉલમાં 2 ચમચી જેટલું સરસેનું તેલ લઈ લઈશું. તેમાં થોડું મીઠું, ધાણા જીરું, હળદર અને લાલ મરચું ઉમેરી બધું બરોબર મિલાવી મસાલાવાળું તેલ તૈયાર કરી લઈશું. તૈયાર મસાલાવાળા તેલને ચીરા કરેલા રીંગણમાં ચમચીની મદદથી મસાલાવાળું તેલ લગાવી દઈશું. આ રીતે મસાલાવાળું તેલ બધા રીંગણમાં લગાવી રીંગણને આપણે તૈયાર કરી લઈશું. એક કડાઈમાં થોડું સરસવનું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેમાં તૈયાર કરેલા રીંગણ ઉમેરી લઈશું. એકવાર બધું હલાવી ઢાંકી અને ધીમા તાપે રીંગણને ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે રીંગણને હલાવતા રહીશું. રીંગણ સરસ ચડી જાય ત્યારે તેને તેલમાંથી નિતારી અને એક પ્લેટમાં કાઢી લઈશું. બધા રીંગણને પ્લેટમાં કાઢી અને તે જ તેલમાં આપણે ગ્રેવી બનાવીશું. ગ્રેવી બનાવવા માટે આદું, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી થોડી સાતરી લઈશું. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરી લઈશું અને બધું બરોબર હલાવી ઢાંકી ડુંગળી ચડે ત્યાં સુધી તેને સીજવા દઈશું. ડુંગળી સરસ સીજાઈ જાય ત્યારે તેમાં ઝીણા સમારેલા ટામેટાં મિલાવી લઈશું. ટામેટાં ચડે ત્યાં સુધી તેને ઢાંકી અને સીજવા દઈશું. હવે જે બાઉલમાં મસાલાવાળું તેલ તૈયાર કર્યું હતું તેમાં જ બધા મસાલા કરી લઈશું. ધાણા જીરું, હળદર, મરચું, ગરમ મસાલો ઉમેરી થોડા લીલા દાણા ઉમેરી લઈશું અને તેમાં 2 ચમચા જેટલું દહીં ઉમેરી બધું બરોબર મિલાવી મસાલાવાળું દહીં તૈયાર કરી લઈશું. ટામેટાં પણ સરસ સીજાઈ ગયા છે તો તેમાં મસાલાવાળું દહીં ઉમેરી લઈશું અને બધું હલાવી લઈશું. દહીંને થોડીવાર સતત હલાવતા રહીશું જેથી ગ્રેવીમાં સરસ રીતે ભળી જાય. હવે તેમાં સાતળેલા રીંગણ ઉમેરી લઈશું અને રીંગણને પણ ગ્રેવીમાં સરસ રીતે મિલાવી દઈશું. થોડું પાણી ઉમેરી બધું બરોબર હલાવી ઢાંકી અને સબ્જીને થોડીવાર માટે સીજવા દઈશું. સબ્જી સરસ તૈયાર થઈ જાય ત્યારે તેમાં થોડો ગોળ મિલાવી લઈશું જેથી ટામેટાં અને દહીંની ખટાશ બેલેન્સ થઈ જાય. બધું બરોબર હલાવી સબ્જી તૈયાર કરી લઈશું. સબ્જીને આપણે ગરમ ગરમ રોટી સાથે સર્વ કરીશું તો તૈયાર છે રીંગણની સબ્જી.